જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક અમારી યુટ્યુબ ચેનલ ધ સુલભમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે ફરીવાર આવી રહ્યા છીએ તુલસી શ્યામ તીર્થધામ. તો વિડીયોમાં બને રહેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. આગળ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ તુલસી શ્યામ તીર્થધામ, અને અહીં તમે મિત્રો સૂચના બોર્ડ છે જોઈ શકો છો. અને અહીંથી આપણે મંદિર તરફ જવાનો રસ્તો છે મિત્રો. અને અહીં આપણે શ્યામ સુંદર ભગવાનના દર્શન કરીશું મિત્રો. તો હજી વિડીયોમાં બના રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. મિત્રો આપણે અહીંથી શ્રી શ્યામ સુંદર ભગવાનના દર્શન કરીશું મિત્રો. આપણે મિત્રો ખૂબ જ નજીકથી શ્યામ સુંદર ભગવાનના દર્શન કરીશું મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, શ્યામ સુંદર ભગવાનના દર્શન કરી રહ્યા છો. એ તમે જોઈ રહ્યા છો મિત્રો, પરમ પૂજ્ય શ્રી ઉધારી બાપુ. અને મિત્રો આ જગ્યાને ચેતનવંતી બનાવનાર પ્રતાપી સંત શ્રી દુધાધારી મહારાજ થયા, જેના સમયથી આ જગ્યા વધારે પ્રકાશવામાં આવી, કારણ કે ત્યાં દુધારી મહારાજે ખૂબ જ તપસ્યા કરી હતી. જે દરમિયાન ભગવાનના સ્વપ્નમાં આવી પ્રસન્ન મહારાજને કહ્યું કે મારી આ જગ્યાએ ખંડિત મૂર્તિનું પૂર્ણ પટ્ટિત કરજે, જેથી બીજા માણસોને બોલાવીને આખું કામ ચાલુ કરાવ્યું હતું. એમાંથી નીકળેલ મૂર્તિની સુગલ રાયસન નામના ભક્ત દ્વારા મંદિર બનાવી આપેલ છે મિત્રો. અને આ
સમાધિ પણ દુધારી બાપુની છે મિત્રો. તો મિત્રો આ તુલસી શ્યામ આ જગ્યામાં વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદિર છે જે 400 પગથિયા ચડીને ડુંગર ઉપર આવેલું છે. તો આપણે અહીંથી તેના પણ દર્શન કરવા દઈશું મિત્રો. અને અહીં બપોરના ટાઈમે જમવાની અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો. તે તમે જોઈ શકો છો. અને આપણે અહીં મિત્રો પ્રસાદી પણ લઈશું. પછી આગળ મિત્રો આપણે રૂક્ષ્મણી માતાના દર્શન કરવા પણ ડુંગર ઉપર જઈશું મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો, અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો હવે આપણે અહીંથી રૂક્ષમણી માતાના દર્શન કરવા જઈશું મિત્રો. તો આપણે અહીંથી 400 પગથિયા ચડવા પડે છે મિત્રો. જે ડુંગર ઉપર મંદિર આવેલું છે રૂક્ષમણી માતાનું. આપણે એના પણ દર્શન જરૂરથી કરશું મિત્રો. તો મિત્રો હવે આપણે 400 પગથિયા ચડીને રૂક્ષમણી માતાના મંદિરે આવી ગયા છીએ મિત્રો. અને આપણે અહીં રૂક્ષમણી માતાના દર્શન કરીશું મિત્રો. જય રૂક્ષમણી માતા. તો મિત્રો આ તુલસી શ્યામની સારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઈ ગામ નથી. ઝાડીમાં માલધારીઓ પોતાના ઢોર સાથે નેહડા બાંધીને રહે છે. અહીં ભાદરવા સુદ 11 છે. જળ જીવણીના પર્વ મોટો મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શ્યામજી મહારાજના દર્શન ઉમટે છે.
આમ સાવજ દીપડા નિવાસની વચ્ચે આવેલું તુલસી શ્યામ છેલ્લા 1000 વર્ષથી દીવડો ઝાંખો થયો નથી. આમ ગુજરાત રાજ્યનું એક મહત્વનું યાત્રાધામ પણ છે મિત્રો તુલસી શ્યામ. મિત્રો આપણે અહીં ફરીવાર લક્ષ્મણી માતાના દર્શન કરીને ગરમ પાણીના કુંડ પણ આવેલા છે મિત્રો. આપણે એના તરફ પણ નીચે જઈશું મિત્રો. તો મિત્રો આ તુલસી શ્યામ જુગલ રાયસન નામના ભક્ત દ્વારા મંદિર બનાવી આપેલ. આમાં મંદિર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામાં આવ્યા છે, જે આજે પણ છે. તુલસી શ્યામના સેવક સમુદાયમાં બાબરિયાવાડના 42 ગામો, અમરેલી જિલ્લાના વૈષ્ણવ, કપોળ, ગૃહસ્થો તથા ખેડૂતો છે, તેમજ ગૌશાળા આવેલી છે. આ જગ્યામાં ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલું અતિથિ ગૃહ છે. અન્ય ધર્મશાળા પણ આવેલી છે, તેમજ યાત્રિકો માટે અન્નક્ષેત્ર અને ચા પાણીની દરરોજ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. અને આપણે અહીંથી આગળ ગરમ પાણીના કુંડ છે, જેને તપ્તોદક કુંડ કહેવામાં આવે છે મિત્રો. અહીં પણ તમે જોઈ રહ્યા છો, અહીં 3 કુંડ છે મિત્રો. અને મિત્રો આ કુંડનો પણ એક ઇતિહાસ છે, જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ છે તુલસી શ્યામ, જે ઉના અને ગીર ગઢડાથી થોડા જ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો. અને અહીં આપણે શ્યામ સુંદર ભગવાન અને માતા લક્ષ્મણી માતાના દર્શન કર્યા. તો મિત્રો વિડીયો શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો, અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્યામ સુંદર ભગવાન, જય માતાજી.